બજારમાંથી વેચાતી લીધેલી ચીક્કીને પણ ભૂલાવી દે એવી એકદમ કડક અને એકી જોડે બધી ચીક્કી તમે જોઈ શકો છો અલગ પડી જાય છે અને આરામથી એના કાપા પડી ગયા છે અને મસ્ત મજાની આવી ચીક્કી આજે આપણે બનાવતા અને બધી ટિપ્સ સાથે બનાવવાની છે। તો ચલો આપણે ચીક્કી બનાવીએ। હેલો ફ્રેન્ડ્સ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ જરા પણ વણવા સમયે જરા તૂટે નહીં અને સ્ટોર કરતી સમયે જરા પણ ચીપકે નહીં એવી મસ્ત મજાની ગોળની ચીક્કી। સિંગની ચીક્કી બનાવવા વખતે આપણે અનેક પ્રોબ્લેમ થતા હોય। ઘણી વખત આપણો પાયો બરાબર બને નહીં અથવા આપણે સ્ટોર કરતા સમયે ચીપકી જાય છે। તે બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન સાથે આ એકદમ કડક અને ક્રિસ્પી આપણે આજે સિંગની ચીક્કી બનાવવાના છે। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેશો। જય માતાજી ફ્રેન્ડ્સ, ચલો આજે આપણે બનાવવાના છીએ સિંગની ચીક્કી। તો તેના માટે આપણે સૌપ્રથમ તો સિંગદાણા લઈ લઈએ। સિંગદાણા લીધા બાદ આપણે હવે તેને સારી રીતે શેકવાના છે। ફ્રેન્ડ્સ, આજે બધી ટ્રીક સાથે આપણે સિંગની ચીક્કી બનાવવાના છીએ અને એવી રીતે બજાર કરતાં પણ એકદમ ક્રિસ્પી અને સરસ મજાની આજે આપણે સિંગની ચીક્કી બનાવવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો। ફ્રેન્ડ્સ, આજે હવે આપણે આ સિંગદાણા શેકીએ છીએ। કિલો એક માંડવીના બી છે, તો આ સિંગને ધીમે ધીમે આપણે શેકતા રહીશું અને આમાં ખાસ આપણે તાવીથો ફેરવતો રહેવાનું છે જેથી કરી અને સિંગદાણા દાઝે નહીં અને આપણે થોડા ઘણા આને આવી રીતે ગરમ કરવાના છે। જો તમારી પાસે ઓવન હોય તો તમે ઓવનમાં પણ આને શેકી શકો છો। એનું રીઝન એ છે કે તમે આવી રીતે સિંગદાણા શેકો અને ત્યારબાદ એને ઠંડા પડવા દો ને તો તરત જ આની ચીક્કી બની જાય છે। ફ્રેન્ડ્સ, મેં બીના જે 2 ચીર આવે છે એવા ફાડા લીધા છે। તમે આખી સિંગ હોય તો એને શેકી અને પાછા એને અધકચરા કરવા પડે। તો આપણે બધી સિંગને આવી રીતે સિંગદાણા શેકી લીધા છે। હવે એને થોડો ટાઈમ ઠંડા પડવા દઈએ। તો કિલો એક માંડવીના બી છે અને આ સિંગ બધી આપણી શેકાઈ ગઈ છે। હવે સારી રીતે સિંગને શેકી અને ત્યારબાદ આપણે હવે એના ફોતરા કાઢવા માટેની આગળની પ્રોસેસ કરવાની છે। તો આ દાદીમાના જૂના જમાનાની સ્ટાઇલથી આજે આપણે બનાવવાના છે ચીક્કી। તો આવી રીતે આપણે બધા સિંગને સારી રીતે મસળી અને એના ફોતરા નીકાળવાના છે। તો બધી સિંગ જો આવી રીતે મસળી નાખવાની છે જેથી કરી અને એના બી આખા હોય એના પણ કટકા થઈ જાય અને આવી રીતે આપણા આખા માંડવીના બી બધામાંથી ભૂકો અલગ થઈ જાય। તો આપણે જૂના જમાનાની દેશી રીતે ચૂલા ઉપર આજે ચીક્કી બનાવીએ છીએ ફ્રેન્ડ્સ। તો આવી રીતે આપણે આખા સિંગના દાણા શેકી લીધા છે અને હવે એને સારી રીતે બધાને મસળી નાખશું। તો સરસ આપણે હવે આ બીને સુપડામાં લઈ લીધા છે ફ્રેન્ડ્સ અને આને એકદમ સારી રીતે ઝાટકી અને ગામડાની દેશી સ્ટાઇલમાં આવી રીતે ચીક્કી જો દાદીમાની જૂની સ્ટાઇલથી આપણે ચીક્કી બનાવીએ છીએ। તો આવી રીતે બધા માંડવીના ફોતરા અલગ પડી જાય અને આવી રીતે સુંદર ચીક્કીનું બધું સિંગ દાણા મસ્ત ચોખ્ખા થઈ જાય છે ફ્રેન્ડ્સ। ફટાફટ હવે બીજી બધી ચીક્કીને આવી રીતે સિંગદાણાને ચીક્કી બનાવવા માટે આવી રીતે રેડી કરી લઈએ। તો આને ઝાટકવાનું કહેવાય છે। સુપડા દ્વારા આવી રીતે ઝાટકી અને સિંગના ફોતરા અલગ પડી જાય છે અને આપણે આગળ હવે બધા ફોતરા અલગ પડી જાય પછી ગોળ મૂકી અને એને ચીક્કી બનાવવાની છે। પરંતુ ઇન્સ્ટન્ટલી આવી ઝડપ તો આપણી હોય જ ન શકે અને તમે જોઈ શકો છો આ બધી ફોતરા અલગ પડી ગયા છે ને હજુ પણ વન ટાઈમ એ કંઈક પ્રોસેસ કરવાની થશે, એ આગળ જોતા રહેજો તમે। એકદમ અલગ અને દેશી ટિપ્સથી જો આપ તમે જોઈ શકો છો માંડવીના બધા ફોતરા અલગ નીકળી ગયા છે અને માંડવી પણ સરસ રીતે બી વિનાનું સરસ સિંગદાણા આપણે અલગ નીકળી ગયા છે। તો હવે આવી રીતે બધી ફોતરા પાછા એને સિંગને ફરીથી પાછી પાથરી અને ફરીથી એમાં આવી રીતે મસળા છે જેથી કરીને તમે જોઈ શકો છો માંડવીના બી જે અલગ પડે ને તેની અંદર જે કોટા હોય છે ને એના સેજ કડવાણ જેવા લાગે છે। આવી રીતે મેશ કરી નાખશું ને તો એ બધું ઝીણું ઝીણું નીકળી જશે અને ફરીથી સુપડાથી એને
અલગ કરી ઝાટકી લેવાનું છે, જેથી કરીને બધા ફોતરા અને ઝીણા ઝીણા જે ભૂકો હોય એ બધો અલગ પડી જાય અને આપણે માંડવીના બી સરળ રીતે તૈયાર થઈ શકે ફ્રેન્ડ્સ. જો તમે જોઈ શકો છો કે આવા કોટા હોય ને એને પણ અલગ નીકાળી લીધા છે અને સંપૂર્ણ માંડવીના બીજ રહેવા દીધા છે. આ એક અલગ જ ટ્રિક્સ છે ફ્રેન્ડ્સ. અને હવે આને માંડવીના બીને હજી અધકચરા 3-4 ભાગમાં કરવાના છે. તો ખાંડળી અને દસ્તામાં આપણે થોડા થોડા સિંગદાણા લઈ અને 2 થી 3 દસ્તા મારી અને વધુ પડતું પેલું કરવાનું નથી, પરંતુ ભૂકો નથી કરવાનો. આને મિક્સચરમાં નહીં, યાદ રાખજો ફ્રેન્ડ્સ. આવી રીતે દસ્તા વડે જ થોડા થોડા ક્રશ કરી અને આપણે માંડવીનો ભૂકો બનાવવાનો છે. ખાલી માંડવીના કટકા કરવાના છે, જે 3 થી 4 ભાગમાં. એવી રીતે આપણી સિંગને બનાવવાની છે. તો તમે જોઈ શકો છો આપણે ક્રશ કરી અને આવી રીતે આપણે બધી સિંગ બનાવી લીધી છે. તો હવે એની આગળની પ્રોસેસ માટે આપણે ગોળ મૂકવાનો છે. 1 કિલો માંડવી સિંગ લીધી છે. માંડવીના દાણા હતા ફ્રેન્ડ્સ, તો કિલાથી થોડો ઓછો આટલો ગોળ લીધો છે. તમે કિલો પણ લઈ શકો, સેમ પણ જેટલું કરી શકો. હવે આપણે ગોળને ગરમ કરવા મૂકી દીધો છે ફ્રેન્ડ્સ ચૂલા ઉપર. તો સારી રીતે ગોળ ગરમ થઈ જાય અને સૌથી મોટી ખૂબી આ જ છે, ઘણા લોકો આમાં સોડા અને બધું નાખે છે, પણ બાળકોને ખાવા માટે બનાવીએ છીએ ચીક્કી, તો અમે સોડા કે કાંઈ નાખ્યા વિના એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી ચીક્કી બનાવવાના છીએ ફ્રેન્ડ્સ. તો અંત સુધી જોતા રહેજો. સારી રીતે હવે ગોળ પીગળવા માંડ્યો છે ને સારી રીતે ગોળને ઓગળવા દેશું. હવે એક બાજુ ગોળને ઓગળવા જેટલો સમય લાગે છે એટલો જ આપણે ચીક્કી બનાવવામાં હવે વાર છે. બાકી આપણે ફટાફટ ચીક્કી બનાવવામાં કશી વાર લાગતી નથી ફ્રેન્ડ્સ. સિંગના દાણા તૈયાર જોઈએ, નહીંતર એને બનાવવા માટે ઘણો બધો સમય લાગે છે. તમે જોઈ શકો છો દેશી ચૂલા ઉપર આજે આપણે બનાવીએ છીએ ચીક્કી. એકદમ હલાવતા રહેવાનું છે. હજુ તો ગોળ ઓગળ્યો જ છે. આ ગોળનો પાયો બનાવવાની જ આપણી મેઇન ખૂબી છે. જો પાયો સારી રીતે બની ગયો તો પછી ગોળને કાંઈ પણ ચીક્કી બનવા માટે એકદમ સારા ચીક્કી બની જશે અને એ ઉખડી પણ જશે અને સ્ટોર કરતી વખતે ચોટશે પણ નહીં. એટલે હજુ હમણાં આપણે ઘણી બધી વાર છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો આમાં થોડા થોડા બબલ પડ્યા છે અને અહીંયા ગોળનો પાયો કરવામાં જ ઉતાવળ નહીં કરવાની, એને એકદમ લાલાશ પડતો થવા દેવાનો છે. હજી ગોળ એકદમ પીળો છે, એ એકદમ ઘાટો લાલ થઈ જાય ત્યાં સુધી આપણે આમાં, જો હવે તમે જોઈ શકો છો એ ફીણ આવવા માંડ્યા છે, પણ હજુ પણ આને લાલ થવા દેવાનો છે ફ્રેન્ડ્સ. તો આ જ મેઇન ખૂબી છે. તમે બીજું બધું તો આપણાથી ચીક્કી બનાવવામાં સારું થઈ જાય, પણ જો ગોળનો પાયો બનાવવામાં થોડી પણ ભૂલ થઈ અને બગડે તો આપણી ચીક્કી આખી બગડી જાય ફ્રેન્ડ્સ. તો અહીંયા મેઇન ખાસ વાતનું ધ્યાન રાખજો. હવે તમે જોઈ શકો છો એકદમ ગોળ લાલ અને ઘાટો થઈ ગયો છે. તો એક બાજુ આપણે એકદમ ગોળ આવો લાલ થઈ જાય પછી ત્યાં અહીંયા એક બાજુ આપણે નીચે ઘી કે તેલનું લાદી સાફ કરી અને આમાં ફ્રેન્ડ્સ અહીંયા જે લાદી ઉપર વરસો ને તો ચીક્કી ક્યારેય ચોટશે નહીં. તમે વાસણ કરતાં આવી રીતે લાદી ઉપર તેલ લગાવી અને આમાં ચીક્કી પાથરી દેવી છે. તો એ બાજુ એક આપણે તૈયાર કરી લીધું છે અને અહીંયા આપણે ગોળનો પાયો એકદમ લાલ ગોળ થઈ ગયો છે અને એમાં આપણે હવે બી બધા એડ કરી અને હલાવી નાખશું. અને આપણો ગોળનો પાયો એકદમ વધારે પડતો આપણે લાલાશ આવવા દીધી છે, તો ફટાફટ આપણે પાથરી અને એને વણી નાખવાનું છે, નહીંતર એ પાછું ઉખડશે નહીં. એટલા માટે હવે આપણે ફટાફટ આ ચીક્કીને નીચે પાથરી, તેલ લગાવેલું હતું એમાં પાથરી અને એક વાટકો લીધો છે ફ્રેન્ડ્સ. વણવાની પણ જરૂર નહીં પડે અને આવી રીતે મસ્ત મજાની આપણી ચીક્કી બની જશે. અને એને વાટકામાં પણ થોડું નીચે તેલ લગાવી દીધું છે. હવે બધી આપણે ચીક્કીને આવી રીતે પાથરી દઈએ અને મસ્ત મજાની ચીક્કી આપણી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો બધી ચીક્કી પથરાઈ ગઈ છે અને હવે આમાં આપણે કાપા પાડવાના છે. સારી રીતે ચીક્કીને પાથરી
અને એને સારી રીતે એકદમ દબાવી, આમાં આપણે હાથથી દબાવતા હોય તો એમાં પાણી લગાવી લેવાનું જેથી આપણો હાથને દાઝે નહીં. અને હવે આપણે એના કાપા કરી નાખીએ. તો મસ્ત મજાની આપણી ચીક્કી તૈયાર છે ફ્રેન્ડ્સ. હવે એના આપણે કાપા કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ ગરમ હોય ત્યાં જ એને આવી રીતે સ્લાઇસર કે તાવીથો અથવા તો સારું ચાકાની મદદથી આપણે કાપા કરી નાખવાના છે. આમ સુંદર મજાનું આ જ મેન આનું રીઝન છે ફ્રેન્ડ્સ. જો આવી ચીક્કી એકદમ પથરાઈને સારી રીતે બની ગઈ છે, પરંતુ જો ગોળનો પાયો થોડો કાચો રહ્યો હોય તો અહીંયા આપણે ચીક્કી બનાવીને એકવાર બની જાય છે પછી જોઈ શકો છો ફ્રેન્ડ્સ ઠંડી પડી અને આપણી ચીક્કી કેવી સરસ મજાની બની ગઈ છે. તો આ ચીક્કી બનાવવા ટાઈમે આપણે કાંઈ સોડા કે કાંઈ યુઝ કરેલું નથી, પણ તમે જોઈ શકો છો આરામથી બધી ચીક્કી અલગ પડી જાય છે અને માત્ર 10 મિનિટની અંદર તો આ ઠંડી પડી અને એને હવે આપણે બધી સ્લાઇસને ભરી લેવાની છે. તો આવી મસ્ત ચીક્કી બનાવવા માટે એક તો ગોળના પાયાની જ ખૂબી છે. ગોળને એકદમ પાકવા દેવાનો છે. લાલાશ પડતો ગોળ થઈ જાય ત્યાં સુધી આપણે સરસ રીતે પાકવા દેશું તો આવી મસ્ત મજાની ચીક્કી બનશે. અને તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આભાર.